નમસ્તે મિત્રો, હું છું પવન શાહ, શિવસેના એગ્રો દહેગામથી. હવે તમે દહેગામમાં રહેતા હશો, દહેગામમાં ખેતી કરતા હશો તો તમને આઈડિયા હશે કે આપણા દહેગામમાં રીંગણની ખેતી, ભીંડાની ખેતી, આ બધી ખેતી વધારે થતી હોય છે શાકભાજીમાં. અને રીંગણ હોય કે ભીંડો હોય, આમાં નિમેટોડ એટલે કે કૃમિ રોગ એટલે કે જે તમે બાજુમાં ફોટામાં જોવા મળે છે ગાંઠ, છોડના મૂળના તમે જોશો ને તો નાની નાની લખોટી જેવી થોડી ગાંઠો જોવા મળશે, જે ધીમે ધીમે મોટી થતી હોય છે. આ એક કૃમિ છે મિત્રો, એટલે કે જમીનની એક ઈયળ કહી શકો કે જમીનની જીવાત કહી શકો, જે એના ઈંડા મૂકતી હોય છે, એને ધીમે ધીમે મોટી થતી હોય છે. અને સીધી વાત છે, મોરડામાં આવી ગાંઠો પડી એટલે કે છોડ જ્યાંથી ખોરાક ગ્રહણ કરતું હોય એટલે કે જમીનમાંથી જો મોરડામાં જ ગાંઠ પડી ગઈ છે તો હવે એ ખોરાક ઉપર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. તો સીધી વાત છે, છોડનો વિકાસ સમજાઈ જશે. છોડ મોટું એટલી સ્પીડમાં નહીં થાય, એમાં માલ આવશે પણ એટલો બધો સારો માલ નહીં આવે. તમને એવું લાગશે કે ગયા વર્ષે આપણી ખેતીમાં સારું એવું ઉત્પાદન મળ્યું હતું, આ વખતે એટલું ઉત્પાદન નથી. તો એ બધું થતું હોય છે આ નિમેટોડના કારણે, કૃમિ રોગના કારણે. અને આ વસ્તુ બહુ ખતરનાક છે મિત્રો. આ વસ્તુ તમે પહેલેથી અટકાવી શકો છો. માઇક્રોરાજા જેવી વસ્તુ વાપરશો ને મિત્રો, માઇક્રોરાજા પોતે ખાતર છે, ખાતર પૂરું પાડવા માટેની એક બેક્ટેરિયા છે, ફૂગ છે, છતાં આ ફૂગને પણ રોકે છે, નિમેટોડને પણ રોકે છે મિત્રો. બાકી હવે નિમેટોડ લાગી ચૂક્યો છે, આ કૃમિ રોગ લાગી ચૂક્યો છે તો શું કરી શકો છો? પછી તો થોડી રાસાયણિક તત્વો પણ વાપરી શકો છો તમે એના માટે. હવે એક આવે છે ફેરાડોન, જે આ 5 કિલોની જે થેલી છે, આ તમારે 24 કલાક સુધી ઓગાળીને રાખવાની હોય છે પાણીમાં. પછી 24 કલાક પછી જે દ્રાવણ બન્યું એને તમે પાણી દ્વારા કે ટુવા આપીને આપી શકો છો. નિમેટોડ મટશે નહીં મિત્રો, પણ અટકી જશે. જે આ જે ગાંઠો પડી ગઈ છે એ વધતી અટકી જશે. અને એના પછી હ્યુમિક આપી દેવાનું, તો તમારા તંતુમૂળનો ફરીથી વિકાસ થશે, નવા મોરડા બનશે, એટલે છોડ પાછો ખોરાક ગ્રહણ કરશે. એક રસ્તો થઈ ગયો આ ફેરાડોનનો. બીજો રસ્તો છે આ નિમાપ્રાઇમનો મિત્રો. આ પણ તમે લગભગ 1 વીઘા માટે વાપરી શકો છો. 500-550 રૂપિયાનું આવે છે. 5 પંપ આના બનાવીને તમે ટુવા આપી શકો છો મિત્રો. આ વસ્તુ પણ નિમેટોડને અટકાવવાનું કામ કરશે. આ પણ લિક્વિડ છે, બધાના કામ એક જ છે, નિમેટોડને અટકાવવાનું. આના પછી હ્યુમિક આપી દેવાનું, નવા મૂળનો વિકાસ થશે મિત્રો. હવે નિમેટોડ ઓળખવો મુશ્કેલ છે મિત્રો. તમને પહેલાં લાગશે કે ફૂગ લાગી છે, આપણો છોડનો વિકાસ નથી થઈ રહ્યો, છોડ પડી રહ્યા છે. પણ જ્યારે મોરડામાં નીચેથી કાઢીને જોશો ને તો આ જે વિડીયોમાં ગાંઠ દેખાય છે ને મિત્રો, એવી નીચે ગાંઠો હશે. જેટલી નાની ગાંઠ હશે એટલી જલ્દી સુધરી હશે. જો ગાંઠો મોટી થઈ ગઈ છે એનો મતલબ છે કે આ તમારા 1-2 મહિના, 2.5 મહિનાથી હશે તમારા ખેતરમાં, તમારા છોડને નુકસાન પહોંચાઈ રહ્યો છે, તમને ખબર પણ નહીં હોય મિત્રો. જેટલી જલ્દી ખબર પડશે, એકાદું છોડ નીકાળીને જોતું રહેવાનું જો વિકાસ અટકી ગયો હોય તો. નિમેટોડ દેખાય, નિમેટોડની દવા તુરંત કરી દેવી જોઈએ મિત્રો, અને પાછળથી મૂરડાના વિકાસની દવા. આ જ આનો એક ઉપાય છે. તમારા છોડને 7-10 દિવસ થશે, 15 દિવસ થશે, પણ પાછે પાટે આવી જશે મિત્રો. ધન્યવાદ.